હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર જે 5 છે એનું સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ વ્યવસ્થિત સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું ચેપ્ટર તે સરખું દેખાય છે। તો દર્પણ આકૃતિ છે આપણે, તો નીચે આપેલા ચિત્ર પર એ તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી, અરીસો મૂકવાથી ચિત્ર આખું દેખાય। તો વિદ્યાર્થી મિત્રો, ડોટ 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 વડે તૂટક રેખા અહીંયા દર્શાવવામાં આવેલી છે, જે તમે અહીંયા મૂકી શકો છો અરીસો। રેડી? ચાલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 5 ના દરેક વિષયના વિડિયો લેક્ચર જોવા છે તો ક્યાંથી મળશે? બહુ સરસ પ્રશ્ન છે। તો ભાઈ, ધોરણ 5 ના તમામ વિષયના વિડિયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તો 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા જિલ્લાના પેપરો, બરાબર। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલ્લેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। નીચેના અંકો અને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા અંકો અને મૂળાક્ષરો પર તૂટક રેખા દોરો। તો અહીંયા 3 ઉપર, બી ઉપર, આઈ, ઈ, એચ, ટી, જો ટી ઉપર છે, બરોબર, પછી સી। પ્રશ્ન 3, નીચે આપેલી ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બનશે તો ખરું, ન બને તો ખોટું? બનશે પહેલા, બીજામાં નહીં બને, ત્રીજામાં નહીં બને, ચોથામાં બનશે, પાંચમામાં નહીં બને, છઠ્ઠામાં બનશે, સાતમામાં નહીં બને, આઠમામાં નહીં બને, 10મામાં બનશે, સોરી 9મામાં બનશે। નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા એટલે કે 1/2 ફેરવતા એના એ જ રહેશે? ચોરસને, ત્રિકોણને, બાકી કોઈ નહીં। રેડી? ગોળને, પ્લસની નિશાનીને, અહીંયા પ્લસની નિશાનીને, ઓકે, બીજું કોઈ નહીં। ચાલો, માગ્યા મુજબ જવાબ આપો। આકાર મૂળાક્ષરને 1/2 ફેરવ્યા પછીની આકૃતિ અને 1/4 ફેરવ્યા પછીની આકૃતિ। તો મિત્રો 1/2, 1/4, 1/2, 1/4, 1/2, 1/4, 1/2, 1/4, 1/2, 1/4, 1/2, 1/4, 1/2, 1/4। ચાલો જોડકા જોડો। તીરને 1/3 ફેરવતા શું જવાબ આવશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ ઈ આવશે। એમને 1/2 ફેરવતા શું જવાબ આવશે? તો કે સી। ત્રિકોણ ઉપર રાઉન્ડને 1/6 ફેરવતા શું જવાબ આવશે? એ। એમને 1/4 ફેરવતા શું જવાબ આવશે? એફ। નીચે એરાને 1/6 ફેરવતા શું જવાબ આવશે? બી। અને રાઉન્ડ ત્રિકોણ ઉપર રાઉન્ડને 1/2 ફેરવતા શું જવાબ આવશે? ડી। નીચે આપેલ દર્પણ આકૃતિ પૂર્ણ કરો, બરાબર? અડધી આકૃતિ તમારે શું કરવાની છે? પૂરી કરવાની છે। એ તો તમને આવડે છે ચિત્ર દોરતા બહુ સરસ રીતે, બરાબર? તમારા મિત્રની મદદથી અંગ્રેજી મૂળાક્ષર લખો જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ મૂળાક્ષરો વંચાય। ચાલો, દિવાશ્રેણીની મદદથી 2 અને 3 અંક વાળી સંખ્યાઓ બનાવો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય। 11, 111, 88, 888। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।